હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટાઇફોઇડ શું છે, ટાઇફોઇડ ફીવર શું છે એના વિશે વાત કરીશું. તો આ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન, કોઝિસ અને મોડ ઓફ ટ્રાન્સમિશન, સિમ્ટમ્સ, ક્લિનિકલ ફીચર્સ, કોમ્પ્લિકેશન, ડાયગ્નોસિસ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સ, સિરોલોજી એન્ડ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શનની વાત કરીશું. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન. એન્ટેરિક ફીવર ઓલ્સો નોન એઝ ટાઇફોઇડ ફીવર, એટલે ટાઇફોઇડ ફીવર છે એને એન્ટેરિક ફીવર પણ કહેવામાં આવે છે. ટાઇફોઇડ ફીવર ઇઝ એન એક્યુટ ઇલનેસ એસોસિએટેડ વિથ ફીવર caused by the Salmonella typhi bacteria. It can also be caused by Salmonella paratyphi, a related bacterium that usually causes a less severe illness. એટલે કે ટાઇફોઇડ છે એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને પેરાથાઇફોઇડ છે એ સાલ્મોનેલા પેરાટાઇફી નામના બેક્ટેરિયાથી થતો ડિસીઝ છે. પણ સાલ્મોનેલા પેરાટાઇફી દ્વારા જે પેરાટાઇફોઇડ થાય છે એ ઓછો સિવિયર છે કમ્પેરિઝન ટુ ટાઇફોઇડ. Then major causes morbidity and mortality. Food water-borne disease. The bacteria are deposited in water or food by a human carrier and then spread to other people. એટલે કે જે હ્યુમન કેરિયર છે એના દ્વારા ફૂડ અને વોટર આગળ કન્ટામિનેટ થશે અને થ્રુ એના દ્વારા બીજા પર્સનને પણ આ રોગનો ચેપ છે લાગી શકે છે અને એ ફૂડ વોટર બોર્ન ડિસીઝ છે, એટલે કે ગંદા પાણી અને ખોરાક દ્વારા આ ફેલાતો રોગ છે. દેન કોઝિસ, તો બેક્ટેરિયા દ્વારા, કયા બેક્ટેરિયા? તો સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. ફેમિલી છે એન્ટેરોબેક્ટેરિયાસી, ગ્રામ નેગેટિવ બેસિલી અને બેસ્ટ ગ્રોવ્સ એટ 37 ડિગ્રી સેલ્સિયસ. દેન ટ્રાન્સમિશન, તો ફિકલ ઓરલ રૂટ દ્વારા, close contact with patient or carriers, contaminated water and food, flies and cockroaches. તો ટાઇફોઇડ છે કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે વન પર્સન ટુ અનધર પર્સનની અંદર? કે ફિકલ ઓરલ રૂટ દ્વારા, એકબીજા વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટ દ્વારા, કન્ટેમિનેટેડ વોટર અને ફૂડ દ્વારા અને ફ્લાઇઝ અને કોક્રોચીસ દ્વારા છે એ ટાઇફોઇડ ફીવર છે એ ટ્રાન્સમિટ થાય. ઇઝ ટાઇફોઇડ કન્ટેજિયસ? Yes, typhoid fever is highly contagious. An infected person can pass the bacteria out of their body in their stools or less commonly in their urine. એટલે કે જે ઇન્ફેક્ટેડ પર્સન્સ હોય છે તેના સ્ટૂલની અંદર સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા છે પ્રેઝન્ટ હોય છે, પણ યુરિનની અંદર પણ પ્રેઝન્ટ છે, પણ કમ્પેરિઝન ટુ સ્ટૂલ કરતાં યુરિનમાં ઓછા પ્રેઝન્ટ છે. Contamination of the water supply can in turn taint the food supply. The bacteria can survive for weeks in water or dried sewage. એટલે બેક્ટેરિયા છે એ વોટર અને ડ્રાય સેવેજની અંદર કેટલાક વીક સુધી છે સર્વાઈવ રહી શકે છે. હાઉ ડુ પીપલ ગેટ ટાઇફોઇડ ફીવર? એટલે કે પીપલને ટાઇફોઇડ ફીવર કેવી રીતે થઈ શકે છે? તો વર્ક ઇન ઓર ટ્રાવેલ ટુ એરિયા વેર ટાઇફોઇડ ફીવર ઇઝ એન્ડેમિક. એટલે કે જે લોકો જ્યાં ટાઇફોઇડ ફીવર એન્ડેમિક છે ત્યાં વર્ક કરતા હોય અથવા તો તેમની ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો તેમને ટાઇફોઇડ ફીવર થઈ શકે છે. વર્ક એઝ અ ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ હેન્ડલિંગ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા. જે માઇક્રોબાયોલોજિસ્ટ છે જે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા સાથે હેન્ડલિંગ કરવાનું કામ કરતા હશે તો તેમને પણ થઈ શકે છે. હેવ અ ક્લોઝ કોન્ટેક્ટ વિથ સમવન who is infected or has recently been infected with typhoid fever. એટલે કે ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી જેમને સાલ્મોનેલા ટાઇફી દ્વારા ચેપ લાગેલો હોય તો તેમને પણ ટાઇફોઇડ ફીવર થઈ શકે છે. ડ્રિંક વોટર કન્ટામિનેટેડ બાય સેવેજ ધ કન્ટેન્ટ દેટ કન્ટેન્ટ સાલ્મોનેલા ટાઇફી. એટલે કે જે પાણી, ગંદુ પાણી જે સેવેજ દ્વારા કન્ટામિનેટ થયેલું હોય અને જેમાં સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તો તે પીવાથી પણ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે એ બોડીની અંદર દાખલ થઈ અને ટાઇફોઇડ છે એ થઈ શકે છે. હવે જોઈએ વોટ આર ધ સિમ્ટમ્સ ઓફ ટાઇફોઇડ ફીવર. તો
Incubation period is typically about 10 to 14 days but can be longer and the onset may be insidious. એટલે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ 10થી 14 દિવસનો હોય છે અને લાંબો પણ હોઈ શકે છે. Symptoms are often non-specific and clinically non-distinguishable from other febrile illness. એટલે કે જે સિમ્ટમ્સ છે એ નોન સ્પેસિફિક અને ક્લિનિકલી નોન ડિસ્ટિંગ્વિશેબલ છે. એટલે કે જે બીજી ફિબ્રાઇલ ઇલનેસ છે એની જોડે થોડા વધારે જુદું પાડી શકાય એ ટાઈપના હોતા નથી. પણ ક્લિનિકલ સિવિયરિટી વરાઇઝિસ એન્ડ સિવિયર કેસીસ મે લીડ ટુ સિરિયસ કોમ્પ્લિકેશન્સ ઓર ઇવન ડેથ. એટલે કે ક્લિનિકલ સિવિયરિટી એ થોડી જુદી પડે છે અને જો સિવિયર કન્ડિશન થાય, સિવિયર કોમ્પ્લિકેશન્સ ઊભા થાય તો ક્યારેક ડેથ પણ થઈ શકે છે. હવે જોઈએ ક્લિનિકલ ફીચર્સ. તો સ્ટેજ વાઇઝ ક્લિનિકલ ફીચર્સ આપણે જોઈએ. સૌથી પહેલાં સ્ટેજ 1 એટલે કે ફર્સ્ટ વીકની અંદર તો સ્લોઈંગ રાઇઝિંગ ઓફ ટેમ્પરેચર ફોર 4 to 5 days. એટલે કે 4 થી 5 દિવસ સુધી ધીમે ધીમે છે એ ટેમ્પરેચર વધતો જાય છે. એબડોમિનલ પેન એન્ડ માયલ્જિયા જોવા મળે છે. માયલ્જિયા મીન્સ પેન ઇન મસલ્સ. ધેન મલેઝ, હેડેક, કોન્સ્ટિપેશન એન્ડ રિલેટિવ બ્રેડિકાર્ડિયા છે એ જોવા મળે છે. હવે ફર્સ્ટ વીકના એન્ડ સુધીમાં કેવા ક્લિનિકલ ફીચર્સ જોવા મળે છે? તો રોઝ સ્પોટ્સ મે અપિયર ઓન ધી અપર એબડોમન એન્ડ ઓન ધી બેક ઓફ સ્પાર્સ. એટલે રોઝ સ્પોટ્સ છે એ જોવા મળે છે. કફ, સ્પ્લિનોમેગાલી, એબડોમિનલ ડિસ્ટેન્શન વિથ ટેન્ડરનેસ એન્ડ ડાયરિયા. તો ટાઇફોઇડ ફીવરની અંદર કોન્સ્ટિપેશન કરતાં ડાયરિયા છે એ વધારે જોવા મળે છે. સેકન્ડ સ્ટેજની અંદર સેકન્ડ વીકમાં શું જોવા મળે છે? તો સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ફર્સ્ટ વીક પ્રોગ્રેસ. એટલે કે જે ફર્સ્ટ વીકની અંદર જે સાઇન સિમ્ટમ્સ જોવા મળેલા હતા એ હવે પ્રોગ્રેસ થશે અને એની સિવિયરિટી થોડી વધતી જતી જોવા મળશે. અને એન્ડ ઓફ સેકન્ડ વીક સુધીમાં કયા કયા સિમ્ટમ્સ જોવા મળે છે? તો કે ડિલિરિયમ. ડિલિરિયમ મીન્સ સ્ટેટ ઓફ વાયોલેન્ટ મેન્ટલ એજિટેશન. કોમ્પ્લિકેશન્સ, ધેન કોમા એન્ડ ડેથ ઇફ અનટ્રીટેડ. જો ટાઇફોઇડ ફીવરને ત્યાં એન્ડ ઓફ સેકન્ડ વીક સુધી ટ્રીટ કરવામાં નહીં આવે તો ક્યારેક પેશન્ટ કોમામાં પણ જઈ શકે છે અને પેશન્ટનું ડેથ પણ છે એ થઈ શકે છે. તો તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે રોઝ સ્પોટ છે એ જોવા મળે છે. દેન સ્ટેજ 3 એટલે કે થર્ડ વીકની અંદર ફિબ્રાઇલ બીકમ ટોક્સિક એન્ડ એનોરેક્સિક્સ. એટલે કે જે ફીવર જે છે એ ધીમે ધીમે ટોક્સિક અને એનોરેક્સિક્સ બનતો જશે. સિગ્નિફિકન્ટ વેઇટ લોસ જોવા મળશે. ટાઇફોઇડ સ્ટેટ જોવા મળશે જેમાં એપથી, કન્ફ્યુઝન એન્ડ સાયકોસિસ જોવા મળે છે. એપથી મીન્સ એન એબ્સન્સ ઓફ ઇમોશન. અને હાઈ રિસ્ક ઓફ હેમરેજ એન્ડ પરફોરેશન મે કોઝ ડેથ. એટલે હાઈ રિસ્કની અંદર હેમરેજ અને પરફોરેશન પણ જોવા મળે છે કે જેના કારણે પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે ઇન 5 to 10% કેસીસની અંદર. સ્ટેજ 4 ફોર્થ વીકની વાત છે તો તેની અંદર રિકવરી પીરિયડ છે. ઇફ ધ ઇન્ડિવિજ્યુઅલ સર્વાઇવ્સ ટુ ધી ફોર્થ વીક ધ ફીવર, mental state and abdominal distension slowly improve over a few days. હવે રિકવરી પીરિયડની અંદર જો વ્યક્તિ ધીમે ધીમે એ રિકવરી પીરિયડમાં આવશે એટલે ફીવર છે, મેન્ટલ સ્ટેટ છે અને એબડોમિનલ ડિસ્ટન્સ છે ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવા માંડે છે. ઇન્ટેસ્ટાઇનલ એન્ડ ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન મે સ્ટીલ અકર ઇન સર્વાઇવિંગ અનટ્રીટેડ ઇન્ડિવિજ્યુઅલ. જો ફોર્થ વીક સુધીમાં જે સર્વાઈવ થઈ ગયા છે પણ હજી પણ અનટ્રીટેડ કેસીસ છે તો તેમાં ઇન્ટેસ્ટાઇનલ અને ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ જોવા મળી શકે છે. વેઇટ લોસ એન્ડ ડિબિલેટિંગ વીકનેસ લાસ્ટ મંથ. એટલે કે છેલ્લા મહિના સુધી છે વેઇટ લોસ અને ડેબિલેટિંગ વીકનેસ છે એ જોવા મળે છે. સમ સર્વાઈવર્સ બીકમ એસિમ્પ્ટોમેટિક Salmonella typhi carriers and have the potential to transmit the bacteria identifiably. તો હવે પેરાટાઇફોઇડ ફીવર છે.
તો આપણે આગળ જોયું એમ પેરાટાઇફોઇડ ફીવર છે એ સાલ્મોનેલા પેરાટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, પણ પેરાટાઇફોઇડ ફીવરની અંદર જે ઇલનેસ છે એ કમ્પેરિઝન ટુ ટાઇફોઇડ ફીવર કરતાં થોડી ઓછી છે એ જોવા મળે છે. The course tend to be shorter and milder than that of typhoid fever, and the onset is often more abrupt with acute enteritis. The rash may be more abundant and the intestinal complication less frequent. એટલે પેરાટાઇફોઇડ ફીવરની અંદર જે રેશિસ છે એ થોડા વધારે જોવા મળે છે, જ્યારે ઇન્ટેસ્ટાઇનલ કોમ્પ્લિકેશન છે એ ઓછા જોવા મળે છે. હવે ડાયગ્નોસિસની વાત કરેલી છે કે આપણે ટાઇફોઇડ ફીવરનું ડાયગ્નોસિસ છે એ કઈ રીતે કરી શકીએ. તો confirmed by identifying Salmonella typhi in a culture of your blood or other body fluid or tissue. એટલે બ્લડનું કલ્ચર અને અધર બોડી ફ્લુઇડ અથવા તો ટિશ્યુના કલ્ચર દ્વારા છે સાલ્મોનેલા ટાઇફીને કન્ફર્મ કરી શકે છે. બોડી ફ્લુઇડ ઓર ટિશ્યુ કલ્ચર, સ્મોલ સેમ્પલ ઓફ બ્લડ, સ્ટૂલ, યુરિન ઓર bone marrow is placed on a special medium that encourages the growth of bacteria. Bone marrow culture often is the most sensitive test for Salmonella typhi. એટલે સાલ્મોનેલા ટાઇફી માટે બોન મેરો કલ્ચર છે વધારે સેન્સિટિવ ટેસ્ટ છે એ રહેલો છે. ત્યારબાદ સિરોલોજીકલ ટેસ્ટમાં વિડાલ ટેસ્ટ છે એ ટાઇફોઇડ ફીવર માટે કરવામાં આવતો આ ટેસ્ટ છે. કોમ્પ્લિકેશન્સ જોઈએ તો તેની અંદર બોવેલ માટે પરફોરેશન્સ એન્ડ હેમરેજ, સેપ્ટિસેમિક ફોસીમાં બોન એન્ડ જોઇન્ટ ઇન્ફેક્શન, meningitis and cholecystitis. Meningitis means inflammation of the surrounding layer of the brain and its membrane. Cholecystitis means gallbladder inflammation. Then toxic phenomena ની અંદર myocarditis. Myocarditis means inflammation of the middle layer of heart. And nephritis means inflammation of the kidney. And chronic carriage ની અંદર persistent gall bladder carriage છે. આવા કોમ્પ્લિકેશન્સ છે એ જોવા મળી શકે છે. ટાઇફોઇડ માટેની ટ્રીટમેન્ટ શું છે? સૌથી પહેલાં છે એક્ટિવિટીની અંદર રેસ્ટ ઇઝ હેલ્પફુલ, એટલે રેસ્ટ છે એ નેસેસરી છે. મેડિકલ કેરની અંદર એન્ટીબાયોટિક્સ, કોર્ટિકોસ્ટીરોઇડ્સ ફોર સિવિયર ટાઇફોઇડ ફીવર માટે એન્ડ એન્ટીપાયરેટિક્સ ગ્રુપની મેડિસિન છે એ હેલ્પફુલ થઈ શકે છે. ડાયટની અંદર ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ શુડ બી મોનિટર્ડ. સોફ્ટ ડાયજેસ્ટિબલ ડાયટ ઇઝ પ્રિફરેબલ ઇન એબ્સન્સ ઓફ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ ઇલિયસ. એન્ડ સર્જિકલ કેરની અંદર ઇન કેસીસ ઓફ ઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન, જો ઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન થયેલું હોય તો સર્જિકલ એટલે કે સર્જરી છે એની રિક્વાયરમેન્ટ પણ રહેતી હોય છે. હવે એન્ટીબાયોટિકની વાત કરીએ તો ક્લોરોએમ્ફેનિકોલ 500 mg QID, then એમ્પિસિલિન 750 mg QID, કોટ્રીમેક્ઝેઝોલ 2 ટેબ્લેટ IV BDSમાં, ફ્લુરોક્વિનોલોન્સ, સિપ્રોફ્લોક્સાસિન્સ 500 mg BDS, થર્ડ જનરેશન સિફાલોસ્પોરિન, તેની અંદર સિફ્ટ્રીએક્ઝોન, સિફોટેક્ઝિમ એન્ડ અલ્ટરનેટિવ, એઝિથ્રોમાઇસિન 500 mg once daily, alternative when fluoroquinolone resistance is present. And treatment should be continued for 14 days. એટલે કે ટાઇફોઇડ ફીવરની ટ્રીટમેન્ટ છે એ કન્ટિન્યુ 14 ડેઝ સુધી ચાલે છે. ક્રોનિક કેરિયર્સ were formerly treated for 4 weeks with ciprofloxacin but may require an alternative agent and duration is guided by antimicrobial sensitivity testing. Cholecystectomy may be necessary. હવે આપણે જોઈશું ટાઇફોઇડ ફીવર પ્રિવેન્શન. તો પ્રિવેન્શન છે એ આપણે કઈ રીતે કરી શકીએ? તો વોશ હેન્ડ્સ એટલે કે સમયાંતરે છે એ હાથને સમયાંતરે હાથને ધોવા જોઈએ. ડ્રિંક બોઇલ્ડ વોટર, ઉકાળેલું પાણી પીવું જોઈએ. ક્લીન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એટલે કે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સને ઉપયોગમાં લેતા પહેલાં એને ક્લીન કરવા જોઈએ. અને ગેટ વેક્સિનેટેડ એટલે ટાઇફોઇડ ફીવર માટે વેક્સિન પણ અવેલેબલ છે. સો ફ્રેન્ડ્સ,
આ વિડીયોમાં મેં તમને ટાઇફોઇડ ફીવર વિશે માહિતી આપી, જેમાં આપણે ડેફિનેશન્સ, ઇન્ટ્રોડક્શન્સ, કોઝિસ એન્ડ મોડ ઓફ ટ્રાન્સમિશન્સ, સિમ્ટમ્સ, ક્લિનિકલ ફીચર્સ, કોમ્પ્લિકેશન્સ, ડાયગ્નોસિસ એન્ડ ઇન્વેસ્ટિગેશન, સેરોલોજી, ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન વિશે વાત કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.